વડોદરા જિલ્લાના સાવલીમાં રેશન કાર્ડમાં થઈ રહેલી ગેરરીતિઓને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। એક જ પરિવારના બે સભ્યોના નામે અલગ અલગ રેશન કાર્ડ હોવાના ગંભીર આક્ષેપો સાથે લોકોએ સેવા સદન ખાતે વિરોધ પ્રદર્શન કર્યું। આક્ષેપ છે કે બંને કાર્ડ એક્ટિવ હોવાને કારણે ગેરકાયદેસર રીતે રેશન મેળવવામાં આવી રહ્યું છે। છેલ્લા 5 મહિનાથી આ અંગે રજૂઆત કરવામાં આવી છે। આમ છતાં પણ તંત્ર દ્વારા નક્કર તપાસ ન થતાં લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે। મોટી સંખ્યામાં લોકો હાથમાં બેનરો લઈ સેવા સદન પહોંચ્યા હતા અને ગેરરીતિ બંધ કરોના નારા લગાવી ડુપ્લિકેટ કાર્ડ રદ કરવાની માંગ કરી હતી। વિરોધ કરી રહેલા લોકોએ આ મામલે ઉચ્ચ કક્ષાએ તપાસ કરી જવાબદારો સામે કડક પગલાં લેવાની માંગ કરી છે। सरकारी परिपत्र मुजब रजूआत पण करेली है। परिपत्र भी मैं आपेलो है। तेम छतां आज 5 महीनानो लांबो समय बीती गया छतां तेम आज दिन सुधी में कोई कार्यवाही नहीं करवामां आवी। सरकारी परिपत्र एवुं छे जो कदाच एक घर में 2 व्यक्तिना रेशन कार्ड पकड़ाय तो तात्कालिक धोरणे बंने कार्ड रेशन कार्ड रद्द करवा पड़े, तेओने भरपाई करवी पड़े अने तेओनी उपर कायदे फौजदारी राहे पण कार्यवाही पण करवी पड़े। तेम छतां आज दिन सुधी आ लोकोए अवरनवर मने धक्का ज खवડાવેલા છે કે આજે થઈ જશે, 2 દિવસ પછી થઈ જશે, 10 દિવસ પછી થઈ જશે। અને આના માટે હું બરોડા ડીઓસો સાહેબને પણ મળીને આવેલો છું। ત્યાં પણ મેં પુરાવા આપેલા છે, ત્યાં પણ રજૂઆત કરેલી છે। તેમ છતાં આ લોકો ઉપલા અધિકારીની પણ વાત નથી માની રહ્યા। એટલે કે જે તે ટાઈમ પર તેમને ધ્યાને નહોતું, પણ અમો અરજદારે જ્યારે અરજી આપી ત્યારે તેમને ધ્યાને આવ્યું કે એક ઘરમાં 2 રેશન કાર્ડ છે તો બંને રદ કરવા પડે અને કાયદેસરની કાર્યવાહી કરવી પડે। તેમ છતાં આજ દિન સુધી કોઈ જ રીતે